વેલકમ બેક અને હવે મહત્વના સમાચાર પર નજર કરીશું તો રાજકોટ પોલીસની અઘોષિત કટોકટી મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો પોલીસ કમિશનર કચેરીમાં પ્રતિબંધ મૂક્યો અગ્નિકાંડમાં પાપ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પ્રતિબંધ મૂકી મીડિયાને દબાવવાનો પણ આ એક પ્રયાસ રાજકોટ પોલીસ કમિશનરની મનમાની હાલી અગ્નિકાંડના ગોડફાધરને છાવરવા માટેનો આ કેવો નિયમ છે એ પણ સવાલ ઉઠી રહ્યો છે આ નિર્ણય બાદ અગાઉ પણ અનેક વખત બદનામ થઈ ચૂકી છે પોલીસ કમિશનર અમને મળ્યા પહેલા અમે તમારી રજૂઆત કરી કે ભાઈ મીડિયા બહાર રાહ જોવે છે તમે મેઇન ગેટ બંધ કરી દો તમારી ચેમ્બરમાં મીડિયાને ન આવવા દો તો બરોબર છે પણ અંદર તો આવવા દેવા જોઈએ આ લોકો 302 ના આરોપી કે આતંકવાદી કોઈ નથી એટલે એને થોડુંક જે જોરથી અમે લોકો ત્યાં બોલ્યા એટલે કે મારી ઓફિસમાં કોઈ આવી રાડારાડી નહીં કરવાની અરે કીધું તો જાય ક્યાં આ પ્રશ્ન લઈને કે નથી સાંભળવો કોઈ સત્તા જ નથી કોઈ સત્તા નથી એમની પાસે આના માટે ખરેખર હવે એક થઈને પ્રજાએ નહીં હવે તો મીડિયા એવા જ ઉઠાડવો પડે એવું થઈ ગયું છે અત્યારે એસીબી કચેરીમાં પણ એસીબીમાં પણ ગાર્ડ બેસાડી દીધા છે સાગઠિયાને ત્યાં હવે કેવી રીતના હાચવવામાં આવે છે એ ખબર નથી સેમ વસ્તુ ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં થઈ હતી આવા તો ત્રાસવાદીઓ ભૂતકાળમાં લઈ આવ્યા ત્યારે આવી કિલ્લેબંધી નથી કરી માત્ર પ્રેસને નહીં આમ સામાન્ય પબ્લિકને પણ ન રોકી શકાય કે વિરોધ પક્ષને પણ ન રોકી શકાય આ લોકશાહી છે આ તાનાશાહીનું વર્તન થાય છે આ લોકશાહીમાં અને રાજકોટમાં પોલીસે મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આકરા પ્રહાર કર્યા કોંગ્રેસના શાસનમાં મીડિયાને લેવા બસ આવતી હતી કોઈ પણ મિનિસ્ટર મીડિયાના સવાલોનો જવાબ આપતા હતા રાજકોટમાં મનસુખ સાગઠિયાને બચાવવા પર મીડિયા પર પ્રવેશ પર પ્રતિબંધ કર્યો છે વિધાનસભામાં આપને સૌને પૂરી એન્ટ્રી કોંગ્રેસના શાસનમાં હતી આપને લેવા ને મૂકવા બસ પણ આવતી ને કોઈ પણ મિનિસ્ટર સવાલના જવાબ આપતા આજે રાજકોટમાં અમારા કોંગ્રેસના કાર્યકરો પીડિત પરિવારોને ન્યાયની લડત લડી રહ્યા છે એમાં શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત આગેવાનો પોલીસ કમિશનરને રજૂઆત કરવા ગયા કે ભાઈ આ સાગઠિયાને અધિકારીને તમે પકડ્યા છે એને ભાજપના નેતા જેલમાં મળવા ગયા એવી વાત છે મોઢું નહીં ખોલતા તમારો રસ્તો કરી દઈશું એવું કહેવાયું છે તો આનો નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરો આ માંગણી સાથે ત્યાં ગયા તો કોંગ્રેસના આગેવાનોને તો ડિટેન કર્યા પણ મીડિયાએ પોલીસના પ્રિમાઇસીસમાં પ્રવેશવાનું નહીં અને ગેટ આઉટ કરીને કાઢી મૂક્યા